નમસ્કાર, હું છું પ્રશાંત દયાળ. આજે એક એવા મહેમાન સાથે તમારી મુલાકાત કરાવવાની છે. આમ તો એ મહેમાન પત્રકાર છે. તમે ટેલિવિઝનના ચહેરા ઉપર એમને અનેક વખત જોયા હશે. આ એવા પત્રકાર છે કે જે રાડો નથી પાડતા, જે ચીસો નથી પાડતા, જે સરકારની સાથે પણ નથી ને સરકારની સામે પણ નથી. તે વાત કરે છે માત્ર માણસની, માણસ હોવાની. આ પત્રકાર સાથે તમારી મુલાકાત કરાવતા પ્રશાંત દયાળ અને નવજીવન ન્યૂઝને એટલા માટે આનંદ થાય છે કે ગુજરાતી પત્રકારને પહેલી વખત રામનાથ ગોયંકા એવોર્ડ મળ્યો છે અને એવોર્ડના સંદર્ભમાં તમારી સાથે તેમની મુલાકાત કરાવી છે. આ એવોર્ડ શું હતો, કેવી રીતના મળ્યો, સ્ટોરી કઈ હતી, એની વિગતે વાત કરીશું. તો નમસ્કાર તેજસ. થેન્ક યુ વેરી મચ તેજસ, પહેલાં તો અભિનંદન thank you નવજીવનની ટીમ તરફથી કે આ જે એવોર્ડ મળ્યો છે, બરાબર છે. અને ગુજરાતી તરીકે આનંદ એટલા માટે છે કે પહેલી વખત કોઈ ગુજરાતી પત્રકારને ગુજરાતની સ્ટોરી માટે આ એવોર્ડ મળ્યો છે. તો તેજસ, આ સફર કેવી રીતના શરૂઆત થઈ? પહેલાં તો હું પ્રશાંતભાઈનો અને નવજીવનની ટીમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. પ્રશાંતભાઈ પત્રકારત્વમાં એટલી બધી મોટી મિસાલ છે કે એ પોતે જ એક એવોર્ડ જેવું વ્યક્તિત્વ છે. એટલે આ પત્રકારત્વની અંદર જે વ્યક્તિત્વો તરત ઉગીને આગે વળકે એવા છે, એમાંના એક પ્રશાંતભાઈ છે કે જેમના રિપોર્ટ્સ, જેમની છાપામાં આવતી જીવતી વાર્તાઓ, આ બધું વાંચીને અમે પત્રકારત્વમાં આગળ વધ્યા છે. અને એમની સાથે અત્યારે વાતચીત થઈ રહી છે ને એ અભિનંદન પાઠવી રહ્યા છે, એનો વિશેષ આનંદ છે. આ તેજસનું મોટાપણું છે કે તેજસે જે કંઈ વાત કરી મારા વિશે. તેજસ અત્યારે BBC ગુજરાતી સાથે સંકળાયેલો છે. તેજસ ઘણા લાંબા સમયથી કામ કરે છે. તેજસ એક નાનકડા શહેરમાંથી આવે છે. તેજસ ભાવનગરનો છે, બરાબર ને? ના, હું સોમનાથ, પ્રભાસ પાટણ. હા, પ્રભાસ પાટણ. તારું શિક્ષણ ભાવનગરમાં થયું? હા, મેં મારું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સોમનાથ, પ્રભાસ પાટણ અને વેરાવળમાં થયું. અને પછી BSc માટે હું ભાવનગર ગયો હતો. એટલે વિજ્ઞાનનો માણસ છે તેજસ અને પત્રકાર થયો છે. હા, બહુ ઓછા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ પત્રકારત્વમાં આવે છે, તેમાંનો એક તેજસ એક છે. અને તેજસ અત્યારે BBCમાં સરસ કામ કરે છે. તો તેજસ, જે સ્ટોરી માટે તને એવોર્ડ મળ્યો, એ સ્ટોરી કઈ હતી? હા, એ હતી બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં જે રેમિશન સજા માફીની જે પોલિસી અંતર્ગત જે 11 દોષિતોને છોડી મૂકવામાં આવ્યા હતા. અને એ પછી એનું બિલ્કિસ બાનુનું જે પૈતૃક ગામ છે રણધીકપુર, ત્યાં કેવો માહોલ છે એનો હું ગ્રાઉન્ડ રિપોર્ટ માટે હું ત્યાં ગયો હતો. અને એનો જે ગ્રાઉન્ડ રિપોર્ટ જે છે, એનો જે વિડીયો જે છે ગુજરાતી ભાષામાં મેં તૈયાર કર્યો હતો, હિન્દીમાં પણ તૈયાર કર્યો હતો. એ ગુજરાતી ભાષાનો જે વિડીયો રિપોર્ટ છે એના માટે મને આ એવોર્ડ મળ્યો છે. નહીં, પણ આ જે આ ઘટના ઘટી, હું પહેલાં દર્શક મિત્રોને થોડુંક પાછળનું યાદ અપાવું, કારણ કે ઘણા બધા દર્શક મિત્રો એવા હશે કે જે યુવાન છે, તેમને શું બન્યું હતું એ ઘટના પણ કદાચ ખબર નહીં હોય. તો આ ઘટના છે 2002ની. 2002માં ગોધરા સ્ટેશન ઉપર સાબરમતી એક્સપ્રેસને આગ ચાપી દેવામાં આવે છે, જેમાં 57 કાર સેવકો સળગી જાય છે, માર્યા જાય છે. અને પછી હિન્દુ મુસલમાનના હુલ્લડો ફાટી નીકળે છે. અને તેજસ જે ગામની વાત કરે છે, ગોધરાથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલું આ રણધીકપુર ગામ છે. ત્યાં આગળ એક સ્ત્રી રહેતી હતી જેનું નામ છે બિલ્કિસ બાનુ. આ તોફાનો ફાટે છે. એના પછી આ બિલ્કિસ બાનુ અને તેનો પરિવાર જીવ બચાવવા ભાગતો હોય છે, ત્યારે તેમની ઉપર એક ટોળું હુમલો કરે છે. બિલ્કિસ બાનુના પરિવારજનો માર્યા જાય છે. બિલ્કિસ બાનુ ઉપર સામૂહિક બળાત્કાર થાય છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, લોકોને સજા પણ થઈ, પણ ગુજરાત સરકારે આ કેસના આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો. આ તેની સ્ટોરી છે. બસ આ છે, તમે કીધું એ જ બરાબર છે. એટલે એ જ્યારે સજા માફી અંતર્ગત 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા. અને પછી એ લોકો જ્યારે ગામમાં આવ્યા ત્યારે એ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને હારતોરા કરવામાં આવ્યા હતા. એટલે પછી અમે લોકો ત્યાં રિપોર્ટિંગ માટે ગયા હતા. એટલે અમે કદાચ મોટે ભાગે બીજે કે ત્રીજે દિવસે ગયા હતા. અને અમે જ્યારે ગયા ત્યારે ઓલરેડી આ જે આપણે ન્યૂઝમાં હોઈએ ને કે હવે ત્યાં શું હશે, કેમ હશે, અને હું જ્યારે એ લોકોને પણ તેજસ, તું જ્યારે ત્યાં ગયો, રણધીકપુર ગયો, એની પહેલાં તમારે ત્યાં કેવી BBCમાં પ્રથા હોય છે કે પહેલાં સ્ટોરી મંજૂર કરાવવાની હોય છે કે રિપોર્ટરને સૂજે અને રિપોર્ટર જાતે સ્ટોરી કરી શકે છે? હા, એટલે આમાં એવું છે કે અમે કોઈ ફીચર સ્ટોરી કે જેમાં અમારી પાસે સમય હોય, ઘટના પ્રધાન ન હોય, એના માટે અમે
સ્ટોરી જે હોય છે, આર્ટિકલ હોય કે વિડીયો સ્ટોરી, એના માટે અમે અમારા એડિટરની સાથે વાત કરીએ, પછી અમારી મિટિંગમાં ચર્ચા થાય એના વિશે, પછી એમાં કઈ કઈ વસ્તુ આપણે કવર કરશું એની ચર્ચા થાય, અને પછી અમે જતા હોઈએ છીએ. પણ સપોઝ કે મોરબીની દુર્ઘટના હોય કે વડોદરાની હરણી ડેમવાળી ઘટના હોય, તો એમાં અમારે તાબડતોબ નીકળવાનું હોય છે. એટલે આ ઘટના પણ એવી હતી. પણ આમાં અમે કદાચ બીજે દિવસે પહોંચ્યા, કારણ કે એ લોકોને છોડ્યા પછી. એટલે હું જ્યારે ગામમાં પહોંચ્યો ને, ત્યારે તો ગામ રાબેતા મુજબ કામ કરતું હતું, અને મને એમ થયું કે અમે કદાચ મોડા પહોંચ્યા છીએ, કારણ કે આ લોકો તો છૂટી ગયા છે, આ લોકોના હારતોરા જે લોકોએ કરવાના એ થઈ ગયા છે. એટલે હું અને મારા સહયોગી છે કેમેરામેન, શૂટ એડિટ અમારા પવન જયસ્વાલ, એટલે અમે બંને રસ્તામાં જતા હતા ત્યારે જ એ પશોપેશમાં હતા કે આપણને શું મળશે. અને જનરલી વિડીયો સ્ટોરી કરતા હોય ત્યારે એવું હોય છે કે આપણને કોઈના નાની નાની બાઇટ્સ ઇન્ટરવ્યૂ ન મળે, ત્યારે અમે લોકો પીટીસી તૈયાર કરતા હોય, PS2 કેમેરા, કે એ અમે તૈયાર કરી રાખીએ. એટલે વિડીયો રિપોર્ટમાં અમે જે બોલીએ PS2 એ કામ લાગે. એટલે એના માટેની મેં એડવાન્સમાં કેટલીક PS2 તૈયાર કરી રાખી હતી, કે બિલ્કિસ બાનો ઉપર જ્યાં ગેંગરેપ થયો તો એ ઘટના પાણીવેલા પાસે, ત્યાં જઈને આ જગ્યા જે છે એ હું કહીશ, એના ઘર પાસે PS2 કરીશ, આ બધું કરીશ. એટલે એ બધું મેં તૈયાર કરી રાખ્યું હતું. અમે જ્યારે પહોંચ્યા ને, ત્યારે સાંજે 4 વાગ્યા સુધી તો અમે આમ ફરતા જ રહ્યા, લોકોને મળતા રહ્યા, કોઈ બોલે નહીં, કંઈ બોલે નહીં, જાણે ઘટના વિશે કોઈને ખબર જ નથી એવો માહોલ, અથવા તો કંઈ બોલવા માંગતા નથી એવો માહોલ. લોકો ડરને કારણે એવું વ્યવહાર કરતા હતા. હા, એમાં કેટલાક લોકો હતા એ ડરને કારણે વ્યવહાર કરતા હતા, અને કેટલાક લોકોને બિલકુલ બોલવું જ નહોતું. કે ભાઈ, મેં કેટલાક લોકોને ઇન્ટરવ્યૂ માટે વિડીયો જોશો કે આ ઘટના વિશે શું કહેવું છે, તો એક ભાઈ એવું કીધું કે એ વખતે તો હું નાનો હતો 2002માં, એટલે મને ખબર નથી. એટલે મેં કીધું કે હમણાં સજામાફી અંતર્ગત તો આ લોકોને અત્યારે છોડવામાં આવે છે. બીજા 1-2 જણાને પૂછ્યું તો કે એક ભાઈ એમ કીધું કે હું તો બહાર હતો આ જે ઘટના થઈ ત્યારે. એટલે લોકોના મનમાં બધા પાસે પોતાના બહાના હતા. હા, એ લોકોના મનમાં ડર હતો, અને એ લોકો બોલતા નહોતા એવી રીતે. પછી દરમિયાન હું સાંજે 4 વાગે અમે લોકો પછી ચા પીતા હતા. એટલે હું અને પવન જયસ્વાલ વાત કરતા હતા કે આમાં કંઈ આપણે હવે આમાં કઈ રીતે આગળ વધીએ. એ દરમિયાન સામે એક ઇસ્ત્રીવાળાની દુકાન હતી, એની સાથે મેં વાત કરી કે ભાઈ આ થયું છે, એમાં શું થયું છે, મતલબ આ ઘટના પછી આમાં કંઈ છે નહીં. तो मैंने कहा साहब आप जाइए वहाँ पे, पूरी जो बस्ती है वो खाली हो रही है, वो तकरीबन मतलब रात से लोग निकल रहे हैं. એટલે તરત અમને ચમકારો થયો. એટલે અમે આમ ચા તાબડતોબ પીધી, અને અમે માઇક ને કેમેરા લઈને હું અને પવન અમે લોકો ગયા ત્યાં. અને અમે જોયું તો મોટાભાગના મકાનો જે છે એમાં તાળા લાગી ગયા હતા, અને કેટલાક લોકો પોતાનો સામાન લઈને જતા હતા. એમાં મહિલાઓ હતી, એક 80 વર્ષની બહેન હતી, અમીનાવાનો કદાચ. હા, એમણે કીધું કે એમના કેટલાક સગાઓ 2002 વખત પછી જ્યારે જ્યાં રમખાણ ફાટી નીકળી ત્યાં એ લોકો એને ગુમાવ્યા હતા. અને એમણે મને એમ પણ કીધું કે હવે વધારે અમારે માણસ નથી ગુમાવવા. એટલે એણે એમ કીધું કે રાત્રે મને બહુ બીક લાગે છે, ધમક લાગે છે, ડર લાગે છે એ કે, એટલે હું ખાલી કરી રહ્યું છું, રાત્રે સૂઈ પણ શકતી નથી. હા, એટલે એ કે એટલે મેં કીધું અત્યારે ક્યાં જશો? તો કે અમે જશું ક્યાંય બી, કે બધા જાય છે એની સાથે. એટલે લોકો પોતાનો સામાન પેક કરી રહ્યા હતા. કેટલાક નાના નાના બાળકો હતા, એનો સામાન લઈ રહ્યા હતા, અને બકરીઓ હોય ઘરમાં એને લઈ રહ્યા હતા. કેટલાક લોકો પાસે બાઇક હતી તો સામાન ત્યાં મૂકીને જઈ રહ્યા હતા. અને એ બધા દ્રશ્યો અમે જોયા. અને ઓલરેડી 3,000ની વસ્તી 2011 મુજબ રણધીકપુરની છે. એમાંથી 450-500 જેટલા મુસ્લિમ લોકોએ પોતાનો મહોલ્લો છોડી દીધો હતો. એટલે આ લોકો જે જઈ રહ્યા હતા એ ગરીબ માણસો હતા, અને ગરીબ મુસલમાનો. હા, એ ગરીબ મુસલમાનો હતા. એ લોકો, કેટલાક લોકો કાચા મકાનોમાં રહેતા હતા, અને એમના ઘરમાં પણ એવી કઈ મોટી અસ્કિયામાં તો હતી નહીં. એટલે એ બધા છોડીને પોતાની વસ્તુઓ જઈ રહ્યા હતા. એટલે અને એમાં ઘણા લોકો પાસે જવાબ નહોતો કે અમે લોકો ક્યાં જઈએ. કેટલાક લોકો પાસે એના નજીકમાં ક્યાંક સગા હતા, તો એ લોકો ત્યાં જતા હતા. બાકી બધા લોકો કે આ બધા લોકો જાય છે, અમે બધા ક્યાંક રહી લઈશું, એવી રીતે એ લોકો એ જતા હતા. પણ એ દ્રશ્યો જે છે એ મનને હચમચાવી નાખ, મનને બહુ દુઃખ પહોંચાડનારા હતા. એટલે મેં એમને એમ પણ કીધું કે તમે એવું શા માટે ડરો છો આમ, જ્યારે શૂટિંગ પત્યા પછી આમ એવો કોઈ માહોલ તો છે નહીં. મેં કીધું આમ હવે તો 2002ની ઘટના પતી ગઈ છે, અને ગામમાં પણ અમે આટા મારી રહ્યા છે સવારથી, તો એવું કંઈ છે નહીં, એમાં ડરવાની જરૂર નથી. તો એમણે મને કીધું કે અમે એ બધું જોયું છે અગાઉ, અને હજી અમારા મનમાં ડર લાગે છે એ કે. અને જ્યારે
કમ્યુનિટીના બધા લોકો જતા હોય તો એ કે પછી અમે અહીંયા રહેતા હોય તો અમને પણ બીક તો લાગે નહીં, પણ આ જે લોકો હિજરત કરી રહ્યા હતા તો આમને રોકવા માટે એડમિનિસ્ટ્રેશને કોઈ પગલાં નહોતા લીધા? ના, કલેક્ટર સાથે મેં વાત કરી હતી અને એમણે કહ્યું કે એમાં એ લોકોએ જવાની કોઈ જરૂર છે નહીં, શાંતિ અને કંઈ પણ ન થાય એની અમે પૂરતી વ્યવસ્થા કરેલી છે, અમે પણ એમને ટહેલ નાખેલી છે કે એટલે એમણે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી એવું અમને કલેક્ટરે એવું કહ્યું. પણ તમે જ્યારે ફિલ્ડમાં હતા ત્યારે એવું જોયું કે કોઈ અધિકારી એમને રોકવા આવ્યું હોય, સમજાવવા આવ્યું હોય? હું એમને બપોર પછી મળ્યો હતો એટલે ત્યારે મેં કોઈ અધિકારીઓ નહોતા જોયા અને ત્યારે ખાસી એવી વસ્તી ખાલી બી થઈ રહી હતી અને કેટલાક લોકો જતા હતા. આ તારી જે સ્ટોરી છે એ કેટલા મિનિટની થઈ? એ 5 મિનિટની થઈ, 5 મિનિટની આસપાસ. ઓકે, તો આ 5 મિનિટમાં તે આ ઘટનાક્રમને આવરી લીધો. હા, હવે આ રામનાથ ગોયંકા એવોર્ડ જે મળે છે એની પ્રોસિજર શું હોય છે? રામનાથ ગોયંકા એવોર્ડ છે ને એ મને જે મળ્યો 2021 અને 22 ની કેટેગરી હતી, 2 વર્ષના પત્રકારોનો. એ લોકોની વેબસાઇટ હોય છે રામનાથ ગોયંકા ફાઉન્ડેશનની, તો એમાં ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપની, તો એમાં જે જુદા જુદા પત્રકારો હોય છે જે એની અલગ અલગ કેટેગરી હોય છે. એમાં ઇનવિઝિબલ ઇન્ડિયા હોય છે, સ્પોર્ટ્સ હોય છે, ઇન્ડિયન લેંગ્વેજીસ હોય છે. મને જે મળ્યું છે એ ઇન્ડિયન લેંગ્વેજીસ માટે મળેલું છે. એટલે એમાં તમારે એનું જે ફોર્મ હોય છે ભરવાનું હોય છે, એમાં તમારી કંપનીનો જે લેટર હોય છે એ મંગાવતા હોય છે કે આ એન્ટ્રી માટે. તમારી સ્ટોરી જે હોય છે એની લિંક મૂકવાની હોય છે, આર્ટિકલ હોય તો આર્ટિકલ અને વિડીયો હોય તો વિડીયો. અને જો લેંગ્વેજીસમાં હોય તો તમારે એનું અંગ્રેજીમાં પણ એનું રૂપાંતર કરવું હોય છે. એટલે બીજા કોઈ લોકો પણ જો ભવિષ્યમાં મોકલવા માંગતા હોય ભારતીય ભાષાઓમાંથી, ગુજરાતીમાંથી, તો પોતાનો જે વિડીયો હોય છે એમાં એની આખી એક ટાઈમ લાઈન, એની જે સ્ક્રિપ્ટ હોય છે એ મોકલવાની હોય છે અને એનું ઇંગ્લિશમાં રૂપાંતર કરીને પણ મોકલવાનું હોય છે. અને જ્યારે તમે વિડીયો મોકલો તો એનું 0 થી 5 સેકન્ડમાં તમે જે દર્શાવ્યું છે આ દ્રશ્યો છે, પછી 5 થી 10 સેકન્ડમાં આ દ્રશ્યો છે, 10 થી 15 સેકન્ડમાં આ દ્રશ્યો છે. એટલે એ બધું મૂકવાનું હોય છે. દાખલા તરીકે કહું છું કે આપણા ઇન્ટરવ્યૂ તમે સપોઝ કે કોઈ બી ઇન્ટરવ્યૂ કે મૂકો તો તમે એમ કહો કે 0 થી 5 સેકન્ડમાં આ ફ્રેમ છે જેમાં પ્રશાંતભાઈ બેઠા છે, બીજી સીટમાં તેજસ છે, અને 5 થી 10 સેકન્ડમાં એમણે વાત શરૂ કરેલી છે, 10 થી 15 સેકન્ડમાં એમણે આ સવાલ પૂછ્યો છે, 15 થી 20 સેકન્ડમાં તેજસ આ જવાબ આપે છે. એ ગુજરાતી સ્ક્રિપ્ટ જેને સ્ટોરી બોર્ડ કહેવાય છે એ, અને એ ઇંગ્લિશમાં કરેલું મોકલવાનું હોય છે. તો આવી કેટલી એન્ટ્રીઓ આવી હતી? આવી 1313 એન્ટ્રીસ આવી હતી આખા દેશમાં. એવી રાજકમલ ઝાએ ત્યાં જાહેરાત કરેલી હતી. અને અત્યાર સુધીની સૌથી હાઈએસ્ટ એન્ટ્રી રામનાથ ગોયંકા 1313. હા, અને 1313માં તેજસ પણ હતો. હા, એમાં હું પણ હતો અને તેમાંથી તેજસ સિલેક્ટ થયો. હા, એમાંથી હું એક સિલેક્ટ. 1313 એન્ટ્રીઓ આવી હતી જેમાંથી એક સ્ટોરી પસંદ કરવાની હતી અને તે તેજસની ગુજરાતની સ્ટોરી ગુજરાતી ભાષા. હવે આ હિન્દીમાં પણ પછી પાછળથી થઈ કે એ જ વખતે સાયમલ્ટેનિયસલી થઈ હતી? હા, ના, એટલે જનરલી એવું છે કે બીબીસીમાં અમે જ્યારે કોઈ કામ કરતા હોઈએ છીએ ત્યારે એક સાથે 2-3 લેંગ્વેજ માટે કામ કરતા હોઈએ છીએ. એટલે આ સ્ટોરી મેં ગુજરાતી ઉપરાંત હિન્દીમાં પણ કરી હતી. એટલે મેં જે પીસ આપ્યું હોય છે, આપણે પત્રકારત્વની ભાષામાં કહેવાય છે કે રિપોર્ટર કેમેરાની સામે પડતું માઇક લઈને બોલતો હોય છે, એ મેં ગુજરાતીમાં પણ આપ્યું હતું અને હિન્દીમાં પણ આપ્યું હતું. અને એની સ્ક્રિપ્ટ પણ મેં ગુજરાતીની સાથે પેરેલલી હિન્દીમાં તૈયાર કરી હતી. ત્યાં એ જ વખતે તૈયાર? હા, એ જ વખતે તૈયાર કરી હતી. ઓકે. આ ઉપરાંત મેં ત્યાંથી કેટલાક સોશિયલ મીડિયા લાઈવ પણ કર્યા હતા. એ મેં ગુજરાતીમાં પણ કર્યા હતા અને હિન્દીમાં પણ કર્યા હતા. ઓકે. તેજસ, તારા પપ્પા જે છે એ સરકારી કર્મચારી હતા. હા. તું વિજ્ઞાનનો વિદ્યાર્થી. હા. તો એક સરકારી કર્મચારીનો દીકરો હા અને વિજ્ઞાનનો વિદ્યાર્થી આ તરફ ભૂલથી ભટકી ગયો કે ઈરાદાપૂર્વક ભટક્યો? એકચ્યુઅલી હું વિજ્ઞાન તરફ છે ને ભૂલથી ભટકી ગયો હતો. એટલે એ મારા બાપુજી જીબીમાં કામ કરતા હતા, પણ એ છે ને એમના વાંચન લેખનનો શોખ, મારા મમ્મીને પણ શોખ આમ. એટલે અમારા ઘરમાં પણ માહોલ છે ને અલ્ટિમેટલી પત્રકારત્વનો. કે મને યાદ છે કે IC-814 ફ્લાઇટ હાઈજેક થઈ હતી તો મારા મમ્મી જે છે ને એ રીંગણાના બટેટા સમારતા એ ફ્લાઇટ જોતા હતા, બરાબર. અને અમારું આખું ઘર એની સામે ગોઠવાઈ ગયું હતું. આવી જ રીતે વીરપ્પનવાળી જે ઘટના બની હતી ત્યારે પણ અમે લોકો એવી જ રીતે ગોઠવાઈ ગયા હતા. અને મારા કાકા પણ પત્રકારત્વમાં છે, મારો ભાઈ પત્રકારત્વમાં હતો, મારા વાઈફ પુનિતા પણ પત્રકારત્વમાં છે, મારા બાપુજી પણ પત્રકારત્વમાં છે. કારણ કે એ ગામમાં જે કંઈ ઘટનાઓ બનતી હોય એનો રિપોર્ટ પોતાના નિજાનંદ માટે મોકલતા રહે છે. એમને એ વસ્તુ ગમે છે એટલે જુદા જુદા સ્થાનિક છાપાઓમાં, સૌરાષ્ટ્રના છાપામાં મોકલતા હોય છે. એટલે ઇનડાયરેક્ટલી
અમારા ઘરમાં માહોલ આનો હતો જે મને ખબર નથી. એટલે આપણા ઘરમાં બાપુજી આમ રિપોર્ટ લખતા હોય કે કંઈ વાંચતા હોય તો એ આપણામાં સબકોન્શિયસલી જમા થતું હોય છે. એટલે મને પણ એમ થાય છે કે મેં સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું એને બદલે આર્ટ્સમાં કર્યું તો મારી દિશા વધારે પહેલેથી સ્પષ્ટ થઈ ગઈ હોય છે. પણ વિજ્ઞાનમાં કર્યું એનો એક ફાયદો એ થયો કે મારો જે આપણને કોઈ પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવાની જે દ્રષ્ટિ ઉઘડે એ જો મારામાં ઉઘડી હોય તો એ મેં વિજ્ઞાનમાં મેં ગ્રેજ્યુએશન કર્યું એનો રોલ ખરો. પછી તો અમદાવાદ ક્યારે આવ્યો અને જર્નાલિઝમ ક્યાં કર્યું? મેં 2001માં હું અમદાવાદ આવ્યો અને મેં ગુજરાત વિદ્યાપીઠમાંથી જર્નલિઝમ કર્યું. અને હું એકચ્યુઅલી જર્નલિઝમમાં હું ફેલ થયો હતો. હું અમારા નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના વિદ્યાર્થીઓને કાયમ એવું કહું છું કે પત્રકારત્વમાં અને મજાકમાં કહું છું હું કે પત્રકારત્વમાં જેમને ગોલ્ડ મેડલ મળે છે ને તેમને બજારમાં નોકરી નથી મળતી. અને જે લોકો તેજસનું ઉદાહરણ છે કે જે લોકો પત્રકારત્વમાં નાપાસ થાય છે ને ગોયમ કે એવોર્ડ મળે છે. એટલે હું ત્યારે ફેલ થયો હતો 3 કે 4 વિષયોમાં ફેલ થયો હતો. પછી મેં પાછી પરીક્ષા આપી હતી અને પછી પાસ થયો હતો અને પછી મેં અલગ અલગ જગ્યાએ નોકરી કરી. એટલે તો અશ્વિનભાઈ પાસે ભણ્યો? હા, હું અશ્વિનભાઈ પાસે ભણ્યો, પુનિતાબેન, અને ત્યારે જીતેન્દ્રભાઈ દેસાઈ પણ હતા. અને જીતેન્દ્રભાઈ દેસાઈ અમારે ત્યાં પ્રિન્ટિંગ અને પબ્લિશિંગના લેક્ચર્સ લેવા આવતા. અને અમે શરૂ એમ થતું કે જીતેન્દ્રભાઈ પ્રિન્ટિંગ અને પબ્લિશિંગના લેક્ચર લેવા આવે છે, આમાં પ્રિન્ટિંગ તો આપણે કરવાનું નથી, આમાં શું મજા આવશે. પણ એમની પદ્ધતિ બહુ સારી હતી અને બહુ ઇન્ટરેક્ટિવ પદ્ધતિ હતી. અને એક મશીન જેવો વિષય છે એ કેવી રીતે દરેકને રસપ્રદ લાગે એ રીતે કઈ રીતે ભણાવી શકાય એ જીતેન્દ્રભાઈ દેસાઈ પાસેથી જાણવા મળ્યું. પ્રકાશના શાહની પણ પદ્ધતિ બહુ સારી હતી. પ્રકાશના શાહ વરિષ્ઠ પત્રકાર છે, દર્શકોને ખાલી કહી દઉં કે ગુજરાતના બહુ વરિષ્ઠ પત્રકાર છે. અને એ જ્યારે આવે ત્યારે એમ કે આ વખતે ગુજરાતમાં આ ઘટના બનેલી છે, ભારતમાં આ ઘટના બનેલી છે અને વિશ્વમાં આ ઘટના બનેલી છે. એટલે આપણે કઈ ઘટના વિશે વાત કરું છું, આ ઘટના વિશે હું વાત કરું તો તમે જેવું રસ હોય આંગળી ઊંચી કરો, આ ઘટના વિશે રસ હોય એને આંગળી ઊંચી કરો, પછી એમાં જે બહુમતી થાય ડેમોક્રેટિકલી એ વિષય ઉપર અમારે ચર્ચા કરીએ. અને એમાં ઘણી વખત ઘટનાઓ વિશે અમને ખબર ન હોય ને તો પણ અમને એવી બીક ન હોય કે યાર આમાં શું થશે, એવું હોય આમ કે ભાઈ કંઈ વાંધો નહીં. એમાં આપણે આ લેક્ચર એટલા માટે રાખ્યો છીએ કે મને પણ તમારા પાસેથી બે વસ્તુ જાણવા મળે એવું પ્રકાશભાઈ કે, અને તમને પણ કે મારી પાસેથી મળે. એટલે એ પત્રકારત્વની કઈ રીતે ભણાવવું એની વિશેષતા જે છે એ આપણને પ્રકાશના શાહ પાસેથી પહેલાં જીતેન્દ્રભાઈ પાસેથી મળે. અને પ્રશાંતભાઈ જેવા લોકો ત્યારે અમને લેક્ચર લેવાનો અમને લાભ ન મળી શક્યો. પરંતુ એક વિશેષતા એ છે કે પ્રશાંતભાઈ પાસે તમે ચાની કીટલી ઉપર બેઠો કે કોઈ રેસ્ટોરન્ટમાં બેઠો કે રિપોર્ટિંગ કરવા જાઓ ત્યારે આ માણસોનો મેં એવી રીતે લાભ લઈ લેતા કે એ કઈ રીતે રિપોર્ટિંગ કરે છે, ગુજરાતની જે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ છે એના રિપોર્ટિંગ એ લોકો કઈ રીતે કર્યા છે એ અમે એમની સાથે વાતચીત કરીએ. અને પોતાનો જે અનુભવ મળે ને એ અમે બહુ નોટ કરી લેતા, એ અમે યાદ રાખતા. એટલે જે પત્રકારિતાના વિદ્યાર્થી હોય કે જે કોઈને પત્રકારિતાનો રસ હોય એ કદાચ તમારા ગામમાં કે તમારા શહેરમાં પ્રશાંતભાઈ જેવા માણસ રિપોર્ટિંગ કરવા આવે તો એમને ચા પીવા માટે બોલાવજો અને એમના અનુભવો સાંભળજો. અને એમની જે કથન શૈલી છે પ્રશાંતભાઈની આમ, એટલે તમારી સામે આખું ચિત્ર ઊભું થાય આમ, એના લેખનમાં પણ જોવા મળે ને એમની વાતચીતમાં પણ જોવા મળે. એટલે એ જે ચિત્ર ઊભું કરવું ને એ કારણ કે પત્રકાર અલ્ટિમેટલી વાર્તા કહેનાર હોય છે, સ્ટોરી ટેલર હોય છે. એ જે ચિત્ર ઊભું કરવાની હથરોટી પ્રશાંતભાઈની છે ને એ કાબિલે તારીફ છે અને એમાંથી ઘણું બધું શીખવાનું છે. તેજસ, તું અને પુનિતા ક્યાં મળ્યા? હું અને પુનિતા અમે લોકો વિદ્યાપીઠમાં મળ્યા. પણ હિંમત પહેલી કોણે કરી? હિંમત પહેલાં મેં કરી અને પછી એણે મને ના પાડી દીધી. એણે મને એમ કીધું કે મારા પુનિતા તેજસની પત્ની છે અત્યારે, એ કે મારા માતા પિતાએ આપેલા ફ્રીડમનો હું મિસયુઝ કરવા નથી માગતો. એટલે મેં કીધું કે હું શું મિસયુઝ કરી રહ્યો છું? એટલે મને કે આપણે 1.5 વર્ષ પછી વિચારશું. એટલે મેં કીધું સારું, પણ એ કે આપણે મિત્ર રહેશું. આમ હિન્દી ફિલ્મોમાં આવા ડાયલોગ એણે બહુ જોયા હશે. એટલે મેં કીધું જો હું છે ને તને આ દ્રષ્ટિએ જોઉં છું, એમાં મિત્રતાના અવકાશ છે નહીં. એટલે તારે એવી રીતે જોવું હોય તો જોજે, પછી હું મિત્રતાના દ્રષ્ટિએ લઈ જાઉં. એટલે આપણે થોડું અંતર રાખીએ એ બરાબર છે, તારી ઈચ્છા હોય તો પછી વાત કરજે, પછી જોયું જશે. મેં કીધું એટલે એવી રીતે. પછી જ્યારે પત્રકારિતાનો અભ્યાસ પૂરો થઈ ગયો પછી
અમારી વાત આગળ વધી આમ. અને તમે સાથે નોકરી કરી? ના, અમે સાથે નોકરી નથી કરી. હા, સંદેશમાં અમે સાથે હતા. સંદેશમાં હું પૂર્તિ વિભાગમાં હતો અને પુનિતા જે છે એ ડિજિટલમાં હતી. અને ત્યારે અમે લોકો નજીક સામસામે અમારી ડેસ્ક હતી. એટલે તને એવોર્ડ મળ્યો એવા જ્યારે સમાચાર મળ્યા, હા, ત્યારે રાવીનું રિએક્શન શું હતું? હા, એટલે તો રાવીને છે ને પેલા આમ એવોર્ડ એટલે શું એની એટલી બધી પેલી નથી હોતી. એટલે મેં એને કીધું કે એમાં મને એક ટ્રોફી મળશે, ઘણા બધા લોકો હશે, સરસ કપડાં પહેરીને જવાનું છે, એવું બધું કરવાનું છે. એટલે મને કે હા તો મજા આવશે, મારી દીકરી છે રાવી. એટલે પછી મેં કીધું એમાં આપણે ટ્રેનમાં જઈ શકીએ અને વિમાનમાં જઈ શકીએ. એટલે મેં કીધું મને છે ને એ લોકો વિમાનની ટિકિટ આપી છે, તો કે મારે વિમાનમાં આવવું છે. એટલે પુનિતાએ કીધું કે આપણે ટ્રેનમાં જઈએ. એટલે કે ના 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 ના, એ કે મારે વિમાનમાં જવું છે. એટલે પછી હવે એને જીદ પકડી. એટલે એને અવોર્ડ કરતાં પણ વિમાનમાં બેસીને જશું એને બહુ રોમાંચ અને આનંદ હતો. વિમાન એવોર્ડ હતો. હા, એટલા માટે એવોર્ડ બીજા નંબરની, ત્રીજા નંબરની વાત હતી. અગાઉ મેં કીધું તું બેસેલી છે, આપણે ગયા હતા બનારસ ત્યારે વિમાનમાં, તો કે ત્યારે હું બહુ નાની હતી એટલે મને કંઈ યાદ નથી કે. એટલે મારે વિમાનમાં બેસવું છે અને પેલા બેન જે ટ્રોલી લઈને જતા હોય એમાંથી ખાવાનું આપે, ખાવાની ઈચ્છા છે, આવું બધું કરવું છે. એટલે મેં કીધું સરસ, તો આપણે વિમાનમાં જઈશું. મને યાદ આવ્યું રાવીની ત્યાં ઘટનાઓ કહીને કે જ્યારે માણસ નાનો હોય, એટલે ઉંમરમાં પણ કદાચ નાનો હોય અને આર્થિક સમૃદ્ધિમાં પણ નાનો હોય, ત્યારે નાની નાની વસ્તુમાં ખુશ થતો હોય છે. અને માણસ મોટો થાય છે પછી એની પાસે બધું જ હોવા છતાં એની પાસે દુઃખના અનેક કારણો હોય છે. તો રાવીને ગમ્યું. હા, પછી એણે કીધું કે કદાચ તું એવોર્ડ લેવા જાતો હોય કે મને પણ સાથે લઈ જજે ને. એટલે મેં કીધું જો કોઈ બીજા કોઈ એના બાળક લઈને જશે ને, મેં કીધું તો હું તેને લઈ જઈશ. મેં કીધું બાકી એમાં મેં કીધું ન લઈ જઈ શકે બેટા. તો કે કંઈ વાંધો નહીં, તું એવોર્ડ લઈ આવ નહીં કે પછી તું મને આપજે ને એનો ફોટો પાડજે. હા, મેં જોયો તમારે ફેસબુક ઉપર એ ફોટો. એટલે એને ખુશ કરવા માટે મેં એક ફોટો પાડ્યો, મને બી મજા આવી. જિંદગી જે છે એ અલ્ટિમેટલી જે છે, તમે જેમ વાત કરી ને, એ માણસ ગમે એટલું મોટું થઈ જાય એ નાના નાના પ્રસંગોમાં જોઈએ આમ. એટલે આપણે ગામ જઈએ, સ્કૂલની બહાર પેલી આંબલીના આંબળા વેચાતા હોય એ ખાઈએ, બરફના ગોળા ખાઈએ, આપણા ગામના મિત્રોને મળીએ, દોસ્તો સાથે અડધી ચા પીએ, એ સુધરાઈની બસોમાં આટા મારીએ. એ જે નાના નાના પ્રસંગો છે ને, મને વ્યક્તિગત એ જીવનનો ખરેખર પુરવઠો છે. એટલે મને તો એ વસ્તુઓ બહુ ડ્રાઈવ ખેંચે. મને અમુક દિવસ થાય ત્યારે હું મિત્રોને મળું નહીં તો આમ એમ થાય કે યાર આ લોકોને મળ્યો નથી આમ. એટલે આમ રૂબરૂ મળીને વાતચીત કરીએ એનો આનંદ હોય છે આમ. એટલે અત્યારે પણ તમારી પાસે આવ્યો એટલે આમ તમને તો જ્યારે બી મળવાના અવસર અમે ગોતતા હોઈએ છીએ કે અચ્છા પ્રશાંતભાઈ ત્યાં આવવાના છે તો ચલો મળીએ, આપણે બેઠશું, વાતો કરશું, ચા પીશું. આ બધી વસ્તુઓ જીવનને બહુ પુરવઠો આપે છે. અને હું અમારે જે આ એવોર્ડ મળ્યો એના માટે અમારા એડિટર દીપક ચુડાસમા એણે મને બહુ પ્રોત્સાહિત કર્યો. એટલે મને કે ના ના તેજસભાઈ તમે એન્ટ્રી ભરો એ કે. અને એમણે મને લેટર લખવાનો હતો, એ તાબડતોબ લખીને મોકલી દીધો. એટલે આપણામાં અમુક પેલી થોડી આમ આળસ કે નિર્લેપતા તો એને ન કહેવાય એ હોય ને, પણ એણે મને બહુ ડ્રાઈવ કર્યો. પછી અમારા ઓલ લેંગ્વેજ એડિટર રૂપાજા હતા, એણે બહુ પ્રોત્સાહિત કર્યા અમને. અને જ્યારે એવોર્ડ હતો ત્યારે અમારા મુકેશ શર્મા, સંજય અને રૂપાજા આવ્યા હતા. અને એ બહુ ખુશ થયા હતા કે બીબીસીનો ઓવરઓલ 4 એવોર્ડ્સ મળ્યા આમ. અને અમારી જે ફિલ્ડ ટીમ છે આખી, રોક્સી ગાગડેકર હોય, સાગર પટેલ હોય, પવન જેનું મેં નામ લીધું, અને બાકી બીબીસી હિન્દી ગુજરાતીની જે ટીમ બેઠે છે. એટલે અમે જ્યારે સ્ટોરી કરવા જઈએ ને, એટલે અમારું જે ડેસ્ક દિલ્હીમાં બેઠું એ પણ અમને ઇનપુટ્સ આપે કે અચ્છા તમે છે ને એમાં આ પણ કરી શકો. અમને ક્યારેય ઓર્ડર ન કરે એ લોકો કે તેજસ તું ત્યાં ગયો છે તો શું આ વસ્તુ મળે છે, તો એમાં આપણે એડ કરીએ સ્ટોરીમાં, જેને બી આઈડિયા આવે એ રીતે. એટલે એ અમને બહુ હેલ્પફુલ થાય. કારણ કે ઘણી વખત આપણે સ્ટોરીના ટેન્શનમાં નીકળી જતા હોઈએ ત્યારે આપણી કેટલીક વસ્તુ આપણે કોમન સેન્સથી ન જોઈ શકતા હોય, તો એ લોકો આપણને કહે કે જો એનું ફેમિલી અહીં નજીકમાં રહેતું હોય એમાં આ મળશે. દાખલા તરીકે હું ત્યાં ગયો બિલવાલ ફળિયામાં, તો બિલ્કિસ બાનુનું જે ઘર હતું ને ત્યાં અત્યારે કપડાની એક દુકાન છે. જે તેજસ વાત કરે છે, તેજસની જે સ્ટોરી છે એના કેટલાક ક્લિપિંગ્સ આપણે જોઈ લઈએ, પછી આપણે આગળ ફરી વાત કરીએ. 2002 के दंगों के दौरान बिल्किस के साथ गैंगरेप हुआ, उसके बाद रणधीकपुर सुर्खियों में आया था. ये वो इलाका है जहाँ पर बिल्किस बानो के ऊपर गैंगरेप हुआ था. जब दंगे भड़क उठे तब बिल्किस बानो अपने परिवार समेत भाग निकले थे. छापरवड़ गांव जो कि रणधीकपुर से 10 किलोमीटर दूर है, वहाँ पर
पानीवेला का ये जो जंगल इलाका है वहाँ पर बिल्किस बानो के साथ गैंगरेप हुआ था। कुछ मुस्लिम परिवारों ने 2002 के बाद रणधीकपुर छोड़ दिया था। ये जो कपड़े की दुकान दिख रही है वो 2002 के पहले बिल्किस बानो का पैतृक घर था। 2002 में जो दंगा फसाद भड़के तब इस मोहल्ले में आग लगा दी गई थी। उसके बाद बिल्किस का जो परिवार है वो कभी भी यहाँ पे रहने को आया नहीं है। 2002 के बाद रणधीकपुर में ऐसा कोई वाकया दोबारा नहीं हुआ। दोनों कौम मिलजुल कर रहती है, लेकिन एक दूरी जरूर नजर आती है। तेजस वैद्य, BBC ન્યૂઝ, રણધીકપુર। તમે આ ક્લિપિંગ્સ જોયા, આ કામ તેજસનું અને પવનનું છે। તેજસ આ જ પ્રકારની સ્ટોરીઓ કરે છે। આમ તો અમે કાયમ એવું કહેતા હોઈએ છીએ કે નવજીવન ન્યૂઝ જોતા રહો, પણ હવે આજે હું તમને એવું કહું છું, તમે BBC પણ જોતા રહો, કારણ કે તો જ તમારી અંદર રહેલા માણસને તમે જીવતો રાખી શકશો। તો તેજસની આ સ્ટોરી તમને કેવી લાગી, તેજસને મળેલા એવોર્ડ વિશે પણ તમે અમને જરૂર લખો। તો આગળ વાત ફરી કરીએ છીએ આપણે। તેજસ પછી શું થયું? આપણે ત્યાં અટક્યા હતા કે રૂપા ઝા પણ તારા એવોર્ડ માટે આવેલા હતા। હા, એ લોકો ત્યાં આવેલા ફંક્શન તે ઘણી બધી જગ્યાએ કામ કર્યું, હા, ગુજરાતી માધ્યમોમાં, અને બીબીસીમાં અત્યારે તો કામ કરી રહ્યું। બીબીસી બીજા કરતાં કેવી રીતના જુદું પડે છે? બીબીસીમાં એવું છે કે અમે દાખલા તરીકે કોઈ ફીચર સ્ટોરી કરવાની હોય તો એના માટે સૌથી પહેલાં તો અમારી મોર્નિંગ મિટિંગ થતી હોય, એમાં અમારી સ્ટોરી ચર્ચા થાય। આ ઉપરાંત કોઈ સ્ટોરી હોય કે એમાં કેટલીક સ્ટોરી એવી હોય કે હા આ બીજી લેંગ્વેજીસને પણ જોઈએ છે, બીબીસીની બીજી ભાષાઓને, હિન્દી છે, ઉર્દુ છે, તમિલ છે, તેલુગુ છે, મરાઠી છે, એ બધામાં પણ જશે। એટલે કઈ સ્ટોરી જે છે એ આ ભાષામાં પણ જોઈએ છે, તો તમે એ વસ્તુ ધ્યાનમાં રાખજો। એટલે અમે એમાં હિન્દીમાં ઇન્ટરવ્યૂ જે ગુજરાતીમાં લેતા હોય હિન્દીમાં પણ લઈએ, એ વસ્તુ ધ્યાનમાં રાખીએ છીએ। અને કોઈ પણ ડિટેલ સ્ટોરી હોય, ફીચર સ્ટોરી કરવાની હોય કે બીજી કોઈ વધારે બારીકાઈપૂર્વક કરવાની હોય તો એમાં અમને વાંચવા એટલે અમે એમાં કહી શકીએ એમાં કે ભાઈ આની તૈયારી માટે મારે એ થોડો સમય જોઈએ છે, તો અમને બિલકુલ એ લોકો મોકળાશપૂર્વક સમય આપે અને એ લોકો એમ કહે છે કે અમારા ધ્યાનમાં આ મુદ્દાઓ છે, તમે આ સ્ટોરી કરવા જાઓ ત્યારે આ મુદ્દા ધ્યાન રાખજો। એટલે બીબીસીમાં બ્રેકિંગની દોડાદોડી નથી? ના ના ના, બ્રેકિંગની કોઈ દોડાદોડી નથી। અને કોઈ સ્ટોરી અમે કરવા જઈએ તો ક્યારેક સ્ટોરી સરખી ન થઈ હોય તો અમને કોઈ એમ કહે નહીં કે તમે ત્યાં જઈને આવ્યા અને આ સ્ટોરી તમે કરી નહીં, એવો અમારા પેટમાં કોઈ ફાળ એવી હોતી નથી આમ। હા, અમે કામ ખંતપૂર્વક કરીએ, આપણા 100% આપીને કરવાનું, અને બિલકુલ તમે જેમ કહ્યું એમ કે હો દેકારો નહીં કરવાનો, અને કોઈ પણ એજન્ડા વગર કામ કરવાનું, અને સવાલ પૂછવાના, અને બિલકુલ વિનમ્રતાપૂર્વક, વિનયપૂર્વક સવાલ પૂછવાના। તેજસ, તને ઘણા બધા ગુજરાતી પત્રકારો પણ જુએ છે અને હવે એવોર્ડ મળ્યા પછી વધારે ધ્યાનથી જોતા થયા હશે। જે નવા છોકરા આવી રહ્યા છે ખાસ કરી, એના માટે તારે કઈ વાત કહેવી હોય કે એમને પોતાનું પત્રકારત્વ કેવી રીતના વધુ સારું કરી શકાય, એના માટે તો શું કહીશ? પહેલી વસ્તુ તો એ છે કે તમારે ખૂબ વાંચવું। એટલે છાપા તો તમારે 2 થી 3 વાંચવાના જ, એ પી જવાના આખા કલાક 1.5 કલાક વાંચવાના, પણ એ ઉપરાંત તમારે ખૂબ બધા પુસ્તકો વાંચવાના। અને પત્રકારત્વમાં છો તો માત્ર ઘટના પ્રધાન કે નહીં, તમે નવલકથા વાંચો, તમે વાર્તાઓ વાંચો। પ્રશાંતભાઈની તમે જીવતી વાર્તાઓ વાંચો તો તમને એમ લાગે કે તમે કોઈ વાર્તા જ વાંચી રહ્યા છો, પણ એ ખરેખર રિપોર્ટિંગ છે। એટલે એ બધું વાંચવાનું, ફિક્શન્સ વાંચવાનું, નોન ફિક્શન્સ વાંચવાનું, બિઝનેસની ચોપડીમાં રસ પડે તો એ વાંચવાનો, અને એ છે ને એને લીધે પત્રકારત્વની તમારી ભાષા કેળવાશે આમ। એટલે એ વાંચવું ખૂબ જરૂરી છે। ગુજરાતીમાં વાંચવાનું, હિન્દીમાં વાંચવાનું, અંગ્રેજીમાં વાંચવાનું, અને આ ઉપરાંત જે બધા વરિષ્ઠ પત્રકારો હોય એના જુદા જુદા વિડીયોના તમારે રિપોર્ટ જોવાના। અને હવે તો ખાસા બધા યુટ્યુબ ચેનલ્સ છે, અને લોકો વ્યક્તિગત રીતે પણ પોતાની યુટ્યુબ ચેનલ કરતા હોય છે, તો એ પણ તમારે જોવાનું। એટલે પત્રકારત્વમાં વાંચવું, સાંભળવું આ બહુ જરૂરી છે। એટલે એ ખૂબ જરૂરી। બીજું કે પત્રકારત્વની છે ને, ડિજિટલ પત્રકારત્વ ભારતની અંદર 70% લોકો જે ન્યૂઝ જે છે એ પ્રાથમિક સોર્સ એનો ડિજિટલ હોય છે, કે તમને કોઈ પણ ઘટના છે એ મોબાઈલથી ખબર પડતી હોય છે, અને એના એલ્ગોરિધમ જે છે ડિજિટલ પત્રકારત્વના એ સતત બદલાતા રહેતા હોય છે। દાખલા તરીકે જે લોકોએ પત્રકારત્વમાં આગળ વધવું છે એ લોકો અલગ અલગ ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, આના વિડીયોઝ ન્યૂઝના જોતા રહેવાના। અને તમે જોશો કે કેટલાક વિડીયોઝ જે છે એ યુટ્યુબમાં ચાલતા હોય છે તો ફેસબુકમાં નથી ચાલતા હોતા, ફેસબુકમાં ચાલતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં નથી ચાલતા। એનું કારણ એવું હોય છે કે એ દરેકનું છે તો વિડીયો,
પરંતુ એ લોકોના પ્લેટફોર્મનું ઓડિયન્સ અલગ અલગ છે. વાત સાચી. યુટ્યુબ ઉપર લોકો સ્પેશિયલી વિડીયો જોવા આવે છે, જ્યારે ફેસબુક એવી વસ્તુ છે કે લોકો અલગ અલગ વસ્તુ જોતા હોય અને વિડીયો સામે આવી જાય અને પછી એ લોકો એમાં આગળ વધતા હોય છે. કેટલાક લોકો ફેસબુક ઉપર ડાયરેક્ટ પણ આવતા હોય છે. એટલે એ લોકોની અલગ અલગ પેટર્ન છે. એ પેટર્ન છે ને તમે એ વિડીયોઝ જોશો નિરીક્ષણની દ્રષ્ટિએ ત્યારે તમને સમજાશે. એટલે અને બાકી સોશિયલ મીડિયામાં જો તમે કોઈ વિડીયોઝ બનાવતા હોય તો બહુ મોટા મોટા લાંબા નહીં બનાવતા હોતા. યુટ્યુબ માટે બનાવી શકો, પણ ઇન્સ્ટાગ્રામનું ઓડિયન્સનું જે સ્પાન છે એ થોડો નાનો હશે એમ. એટલે એમાં તમે બહુ મોટા વિડીયો બનાવશો તો બહુ એટલા જોવાશે નહીં એમ, સિવાય કે બહુ મોટી ઘટના હોય અને તમારી પાસે જ એક્સક્લુઝિવ હોય તો એ અલગ વાત છે. અને ખૂબ બધું વિડીયો જોવાના છે, સાંભળવાના છે, એને આધારે તમારો એક દૃષ્ટિકોણ કેળવાશે આમ. એટલે આ બધી વસ્તુઓ બહુ પાયાની છે. થેન્ક યુ તેજસ, તો આવ્યો, અમને ગમ્યું. અરે મને પણ બહુ ગમ્યું. અને તારી અનુકૂળતા હોય ત્યારે અમારા જર્નાલિઝમના વિદ્યાર્થીઓને પણ તારે મળવાનું છે, તેમની સાથે પણ સંવાદ કરવાનો છે. તો તમને આ સ્ટોરી કેવી લાગી અમને જરૂર લખો, અમને કહો, કારણ કે અમારે હજી પણ ગુજરાતમાં અને દેશમાં આવા અનેક તેજસોની જરૂર છે. તો અત્યારે હું અને તેજસ તમારી રજા લઈએ છીએ. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.